નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। આજરોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગ્લો ગાર્ડન રૂપે નવસારીના નાગરિકોને એક સુંદર અને અનોખી ભેટ પ્રાપ્ત થઈ છે, જે શહેરવાસીઓ માટે પરિવાર સાથે સમય વિતાવવાનું એક આકર્ષક સ્થળ બનશે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બનેલ ગ્લો ગાર્ડનમાં રંગેબેરંગી લાઇટોથી 100મી વધુ એલિમેન્ટો, મિકી માઉસ, છોટા ભીમ કાર્ટૂન કેરેક્ટર, નિયોન જીઓમેટ્રિક વોલ જેવા આકર્ષણો બનાવવામાં આવ્યા છે। નિર્માણ થયેલ ગ્લો ગાર્ડને નવસારીના શહેરવાસીઓ માટે હરિયાળી, સ્વચ્છતા અને આરામદાયક વાતાવરણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ તથા વહીવટી તંત્રના અધિકારી કર્મચારી, નવસારીના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના અજગરવાલા બાગ જેથી તસવીર જોઈ રહ્યા છો ગુજરાત એસીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મથી જો ખૂબસૂરત બાગના નજારા તમે જોઈ શકો છો। પહેલા જે આ બાગની ઓળખાણ હતી, આ અજગરવાલા બાગ તરીકે ઓળખાણ હતી, તમે પછાડી જોઈ રહ્યા છો। અજગર દેખાશે તમને, નજીકથી તમને બતાવું। આ અજગર છે ને નવસારીના ઘણા બધા લોકો છે જે આ અજગરમાં રમીને મોટા થયા હશે, તો આ નવસારી ઓળખાણ હતી અજગરવાલા બાગ। ને નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે નવસારીના ઉપર ખૂબ જ સારી રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે। નવસારીના જે મ્યુનિસિપલ કમિશનર છે દેવ ચૌધરી, એમને નવસારીની સુંદરતા ઉપર કાફી ધ્યાન આપેલ છે અને એમાં જે ખૂબ જ ખૂબસૂરત કહી શકાય આ બાગ, જેની તસવીર તમે સીધી જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર નજારા। તમને લાગશે નહીં કે તમે નવસારીમાં ઉભેલા છો, તમને લાગશે કે દિલ્હીના કોઈ ગાર્ડનમાં તમે ઉભેલા છો। એટલી ખૂબસૂરતી સાથે આ બાગને ડેકોરેટ કરવામાં આવ્યું છે અને આજે એની ઓપનિંગ છે ને તમે હવે કાલથી આ બાગમાં તમારા છોકરાઓને લઈને આવી શકો છો ને આનંદ ઉઠાવી શકો છો। ધન્યવાદ।